ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, IC સેમ 3, રોહિત જય. આજે આપણે અહીં PI1 યુનિટ 1 પ્રેશર મેઝરમેન્ટ, તેમાં આપણે કેપેસિટન્સ ટાઈપ પ્રેશર ટ્રાન્સડ્યુસર એટલે કે DPT, તેનું ફૂલ ફોર્મ થાય છે ડિફરન્શિયલ પ્રેશર ટ્રાન્સડ્યુસર, તેની વાત કરીશું. કેપેસિટિવ પ્રેશર ટ્રાન્સડ્યુસર કાર્યનો સિદ્ધાંત જાણીતા પેરેલલ પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સના સમીકરણ ઉપર આધાર રાખે છે. તેનું સમીકરણ અહીં દર્શાવેલ છે. તેનું સમીકરણ C = εr A/d ફેરાડે થાય છે. તેમાં C બરાબર કેપેસિટરનો કેપેસિટન્સ ફેરાડેમાં, A એટલે કે દરેક પ્લેટનો એરિયા n²માં, d એ બે પ્લેટ વચ્ચેનું અંતર m માં, ε0 એ એક કિંમત છે જેની એક ફિક્સ કિંમત આપેલ છે, તે 8.854 × 10⁻12 ફેરાડે પર મીટર સ્ક્વેર છે. ε0r એ હાઈ ઇલેક્ટ્રિક અચળાંક છે. અહીં DPTનો ડાયાગ્રામ દર્શાવેલ છે. તેમાં ડાયાફ્રામ પ્લેટ, સ્ટેશનરી પ્લેટ અને બ્રિજ સર્કિટ છે. આ બ્રિજ સર્કિટને વ્હીટસ્ટોન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજ એટલે કે વ્હીટસ્ટોન બ્રિજને વ્હીટસ્ટોન નામના વૈજ્ઞાનિકે બનાવેલ હોવાથી તેને વ્હીટસ્ટોન બ્રિજ કહે છે. તેમાં એક ફિક્સ પ્લેટ હોય છે અને એક મૂવેબલ પ્લેટ હોય છે, જે આપવામાં આવતા પ્રેશરમાં થતા ફેરફાર પ્રમાણે મૂવ થાય છે. પ્રેશરમાં ફેરફાર થવાના કારણે મૂવેબલ પ્લેટની અંદરની સ્થિતિમાં પણ ફેરફાર થાય છે, જેના કારણે અંતર d બદલાય છે. જો આમાં પ્રેશર આપીએ તો તે પ્રેશરમાં ફેરફાર થવાના કારણે મૂવેબલ પ્લેટની અંદરની સ્થિતિમાં પણ ફેરફાર થાય છે, અને જો મૂવેબલ પ્લેટની અંદર ફેરફાર થાય તેના કારણે તેનામાં અંતર બદલાય છે, તે અંતરને d કહેવામાં આવે છે. આમાં પ્રેશરમાં વધારો થવાથી અંતર d ઘટે છે, જેના કારણે કેપેસિટન્સ C વધે છે. જો કેપેસિટન્સ C વધે તો તેનું અંતર ઘટેલું હોય છે, તેથી કેપેસિટન્સ વધે છે. કેપેસિટન્સમાં થતા આ ફેરફારને પ્રેશરમાં થતા ફેરફાર માપવા માટે કેલિબ્રેટ કરી શકાય છે, અને મૂવેબલ પ્લેટની જગ્યાએ ડાયાફ્રામનો ઉપયોગ કરી શકાય છે. આ ડાયાફ્રામનું પ્રેશરમાં થતા ફેરફાર મુજબ વિસ્તરણ અને સંકોચન થાય છે. ડાયાફ્રામની નજીક એક ફિક્સ પ્લેટ રાખવામાં આવે છે. આ પ્લેટ પેરેલલ પ્લેટ કેપેસિટર બનાવે છે, જેને બ્રિજના એક આર્મ તરીકે જોડવામાં આવે છે. આપણે અહીં DPTમાં મૂવેબલ પ્લેટની જગ્યાએ ડાયાફ્રામનો બી ઉપયોગ કરી શકીએ છીએ, અને આ ડાયાફ્રામમાં પ્રેશરમાં થતા ફેરફાર મુજબ સંકોચન અને વિસ્તરણ બંને થાય છે. ડાયાફ્રામની નજીક ફિક્સ પ્લેટ રાખવી હોવાથી તેમાં પેરેલલ પ્લેટ કેપેસિટર બને છે. આ કેપેસિટર પેરેલલ હોવાથી તે વ્હીટસ્ટોન બ્રિજનો આર્મ પણ બની જાય છે. પ્રેશરમાં થતા કોઈપણ ફેરફારને કારણે ડાયાફ્રામ અને ફિક્સ પ્લેટ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે, જેના લીધે વ્હીટસ્ટોન બ્રિજ અનબેલેન્સ થાય છે. અહીં આ આકૃતિ પ્રમાણે એનું સમીકરણ છે, જે કેપેસિટિવ પ્રેશર ટ્રાન્સડ્યુસરના સિદ્ધાંત પ્રમાણે હોય છે. તે સમીકરણ C = εr A/d ફેરાડે. ફેરાડે એ કેપેસિટરના કેપેસિટન્સનો યુનિટ છે. હવે DPTના ફાયદા. DPTના ફાયદા એ છે કે તે પ્રેશરમાં થતા ફેરફારની ત્વરિત પ્રતિક્રિયા આપે છે. તે વાઇબ્રેશન અને શોકમાં સરળતાથી રહી શકે છે. તેનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ સારો છે. તે સ્ટેટિક અને ડાયનેમિક ફેરફારો માપી શકે છે. હવે તેના ગેરફાયદા કેપેસિટરના મેટાલિક ભાગોને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે.
ધૂળ તથા રજકણોની કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર ઉપર વધારે અસર પડે છે. તાપમાન થતા ફેરફારને લીધે કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર સેન્સિટિવિટી ઉપર અસર થાય છે અને તેની સેન્સિટિવિટી ઓછી થાય છે. તો અહીં આપણે ડીપીટીનું ચર્ચા પૂરી થાય છે.